બીજે મહેમાન આવશે. તાવડી ગઈ, તાવડી ઉપર રોટલા બનાવનારી ગઈ. એક ભાઈ ઘરે મહેમાન આવે ને પત્નીને ફોન કર્યો. એની પત્નીએ ફોન ઉપાડીને જે હાલો એ કઈ એવું બોલે એ પેલા ઓલે કીધું કે 4 જણાનું જમવા બનાવી નાખજે, મહેમાન આવે છે. ઓલી ફોનમાં બોલી ઈસ ફોન પે ये सुविधा नहीं है, माफ करना. એમ કરીને ફોન કાપી નાખ્યો. ઓલાને કે મારા ઘરે ફોન બંધ છે, હોટલમાં જમાડીને કાઢી મૂક્યા. આ બેનું છે આ દેશમાં બુદ્ધિ ઓછી છે કઈ. કોમ્પ્યુટરમાં ફરી ગયા इस फोन पे ये सुविधा नहीं है. રખવો તો સુંદર મજાનો એવો સરસ્વતી નદીનો કિનારો છે. સવારના પહોરમાં સૂર્યનારાયણ ઉદય થઈ રહ્યા છે, પક્ષીઓ ગઈ રહી છે અને વાતાવરણ સવારનું ગામડાનું વાતાવરણ તમે જોઈ છે કેવું આહલાદક હોય. અને નરસિંહ મહેતા કેટલું સરસ લખ્યું. પરોઢ થયું ને પરોઢ થયું ને પાંગરિયુંમાં હે વનવાહળિયું વાગી રે. પરોઢ થયું ને પાંગરિયુંમાં પરોઢ થયું સાવરણાને જગાડ્યો. સોના તો ગાજા રે સ્ત્રી નિમો કરના પર રવું થયું. સ્ત્રી અને સ્ત્રીની મર્યાદા. અંદર ઘરમાં બધું સાફ કરે, ઓસરીમાં સાફ કરે અને પગથિયેથી હાવાણી પાછી વળી જાય એની મર્યાદા. અને હાવાણો શું કરે? ફળિયું વાળે, બજાર વાળે, હેઠે આવે તો ચોકાઈ વાળે. અને ઉનાળા જે હોય ને તો હાવણીની મર્યાદા હોય, હાવણી ઘરમાં હોય. અને સાવરણાની નક્કી ન હોય. ઉનાળા જેવું તો ધાબે પીડ્યો હોય તો હવારમાં જગાડવા જવો પડે. જાગી સાવરણી જગાડ્યો સાવરણાને. કામે મોકલવાનો. આવણાને કોણ જગાડે? આવણી ઘણી સ્ત્રી છે એ મર્યાદા. આવણો ગમે ત્યાં હોય. તાવડીને તુલા ટેકા એ અમને શિરામણ સાંભળ્યા રે.
તપી તાવડી ચૂલા ચીજા અમને શિરામણ સાંભળી આ પરિસ્થિતિ ગામડા કોઈ હવારમાં. કારણ કે એક તો ધબધબાવી હાવાના જગાડ્યો હોય, હારો છોકરું જાગે, એક બાજુ આ સીધું હોય, એક બાજુ ઓલાનું શિરામણ કરવાનું હોય, અને પછી તપે કોણ? તાવડી. અને હવારમાં આપણે તારો ઉગે નથી દેતા, 5 વાગે 5:30 તારો ઉગે આકાશમાં, અને એ તારાને આપણી બાયું એમ કે છોકરા ઢીપણીઓ કહેવાય. એટલે છોકરા ઢીપણીઓ કહેવાય. કારણ કે ઘરમાં જોઈજો તમે, હવની પાછળ જમે ઘરની સ્ત્રી, બધા જમી લે સ્ત્રી જમે, બધા સુઈ જાય, વાસણ ધોવે, બધું ઉષાની સુમે, બધાની પાછળ ઈ સુવે ઘરની સ્ત્રી. સવારમાં સૌથી પહેલી જાગે કોણ? ઘરની સ્ત્રી. આ બધા મહાપુરુષોના આ બધા કટાક્ષ વ્યંગ બાણ છે તમને બનાવ્યા. અને તપે ક્યારે? એક બાજુ છોકરું રોવે, એક બાજુ ઓલી બાજુ ગાયું ધોવાની હોય, બીજી બાજુ અત્યારે જેવું કઈ હતું નહીં, ત્યારે ભગવાનની દિયા છે માવડિયું. સાપ પાડો ત્યાં પાણી આવી જાય, સાપ પાડો ત્યાં લોટ આવી જાય, દળાય. થોડું ઘણું બાકી હતું તમે રોટલી વણવાનું મશીને આવી ગયું, સાપ પાડું ચાલુ થયું. પેલા તો કેવા કુવાના પાણી, મને બહુ ભૂલી ગયો છો હમણાં, ઘણા સમયથી અમે નથી ગાયું. મને આખું આવડે પ્રભાતી હેલ લીધી કંઈક જાજુ આવે, હેલ નાવા આવી. હવની પેલા ઘરમાં નાઈ કોણ? સ્ત્રી. ક્યાં નાય? યમુનાના કિનારે, યમુનાજીમાં નાય, અને ભાઈ યમુનાજીથી પાણીથી એની હેલ ધોવે. હેલું હાલી નાવા મને નથી બહુ મગજમાં આવું, છતાંય મને આવી જાય છે તો સંભળાઈ ગઈ. પેલા કોણ નાય? હેલ. હેલને નવરાવી, હેલ ભરી પછી સ્ત્રી નાય, પછી ઘરે આવે. પ્રભાત થયું ને પાંગરિયું મન, હેલું હાલી નાવા. તો સવારમાં ગાયો થનગનાટ કરવા લાગી છે. કારણ કે વાછરું જે નાના હતા એની ગાય, એની માતા ગાયથી હવે જુદા પડવાનો સમય થયો છે. ભાંભરવા લાગ્યા અને વાછડાઓ થનગનાટ કરે, ગાયો ચરવા માટે થનગનાટ કરે. એકદમ સુગંધી પવન વાવા લાગ્યો છે. અને એ સમયે ભગવાન કર્દમ ઋષિના ઘરે સ્વયં હરિનારાયણ કપિલના રૂપમાં આવ્યા છે. બોલ્ય કપિલ ભગવાન કી જય. કપિલ ભગવાનનો જન્મ થયો છે. અને કપિલ ભગવાને જગતને, તમને અને મને સાંખ્ય શાસ્ત્રનો બોધ આપ્યો છે. આ જગતમાં એક ઘટના એવી બની છે કે સગો દીકરો એની માતાના ગુરુ બન્યા. લગભગ ક્યાંય નથી આવતી. માં ગુરુ બની છે દીકરાની. અને તો સવારે પણ મેં કીધેલું કે ભાઈ સંતાનની પ્રથમ ગુરુ એના માતા. આપણે કથા શરૂ થઈ ત્યારે પણ મેં કીધેલું. પણ અહીંયા તો ઉલટી ગતિ થઈ ગઈ છે. સાંખ્ય શાસ્ત્રનો બોધ ધીમે ધીમે કપિલ ભગવાન મોટા થયા છે. અને એક સમયે કર્દમે એની પત્ની દેવહૂતિને કીધું કે દેવી, હવે તમારે ત્યાં દીકરાનો જન્મ થયો, દીકરો હવે મોટો પણ થયો ને હવે હું જાઉં. વચન વચન કી મેઘ હે વચને ભયો પ્રકાશ. વચન થકી 14 બ્રહ્માંડ નિર્જા. બ્રહ્માંડ વચનથી થયું છે. અને બરોબર દેવહૂતિએ પોતાના પતિને વિદાય આપી છે. કર્દમ મુનિ ઘરબાર છોડી અને નીકળી ગયા છે. આ બાજુ પછી દિવસો પસાર થાય. સરસ્વતીના કિનારે દરરોજને માટે કપિલ ભગવાન એની માતાને સાંખ્ય શાસ્ત્રનો બોધ આપે. અને એક સમય એવો આવ્યો કે ઈ ભગવાન કપિલના મુખથી સાંખ્ય શાસ્ત્ર સાંભળતા સાંભળતા દેવહૂતિનું શરીર એ જળમાં ભળી ગયું છે, જળમાં વિસર્જિત થઈ ગયું છે.
એટલે ભૂમિની તાકાત મોટી છે. ધીમે ધીમે જે દેવહૂતિની 9 દીકરીઓ હતી એનો વિસ્તાર વધ્યો છે. એકાદ બીજા ઋષિએ એકાદ બીજા દેવતાઓને પોતાની દીકરીઓ આપી છે અને સ્વયંભૂ મનુની પુત્રીઓના વંશનું વર્ણન બતાવ્યું છે. એ દીકરીઓમાં એક દીકરી મહારાજ દક્ષને આપવામાં આવ્યા છે અને દક્ષની ઘરે એક દીકરીનો જન્મ થાય છે. એ પુત્રીઓનો વંશ આગળ ચાલ્યો અને હવે 9 દીકરીઓ એમાંથી એક દીકરી મહારાજ દક્ષને ત્યાં આપ્યા અને દક્ષને ત્યાં એક દીકરીનો જન્મ થયો અને એ દીકરીનું નામ છે સતી. તો મહારાજ દક્ષને ત્યાં એક દીકરી અને એનું નામ હતું સતી. એ સતી ધીમે ધીમે મોટા થયા અને એક સમયે એ દક્ષે પોતાના દીકરી જે સતી હતા એને ભગવાન શિવજીની સાથે પરણાવી. દક્ષને ત્યાં બીજી જે 26 કન્યાઓ હતી એ 26 કન્યાઓ એને ચંદ્રને આપી છે. યાદ રાખજો, બીજાના વંશ વેલા વધે જોજો. દક્ષને ત્યાં જે 27 દીકરીઓનું પ્રાગટ્ય થયું એમાં સૌથી મોટા સતી હતા એ ભગવાન શિવજીને આપ્યા અને એને ત્યાં જે બાકીની 26 કન્યાઓ જે હતી એ ચંદ્રને આપી. અને 26 કન્યાઓના નામ આપણે જેને અત્યારે કૃતિકા આપણે કહીએ છીએ, કોઈ નક્ષત્ર બોલે છે એમાં કૃતિકા, ભરણી, રોહિણી, આ 26 કન્યાઓ ચંદ્રને આપી છે. અને ઘટના એવી ઘટી, સતી હતા એ ભગવાન શિવજીની સાથે રહે અને એકવાર ઘટના એવી બની કે ભગવાન શિવજી બરોબર પોતાના કૈલાસની અંદર બેઠા છે અને એક સમયે મહારાજ શિવ અને દક્ષની વચ્ચે વેરભાવ પ્રગટ્યો. હાહરા અને જમાઈમાં ક્યારેય કુસંપ ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. સાસરા અને જમાઈ, સસરા અને જમાઈની વચ્ચે વેર થાય નહીં આવે, કારણ કે ઈ બંનેની વચ્ચે દુઃખ કોને ઊભું થાય? દીકરીને. પછી તો બે બાજુ સાંભળવાનું ને, દીકરી અહીંયા આવે તો એનો પતિ મેળા મારે કે તારો બાપ આમ કે છે, અને એ દીકરી જયારે બાપા ને આવે એનો બાપ એમ કે તારો ધણી આમ છે. સોચવાનું દીકરીને રહેશે. શક્ય હોય ત્યાં સુધી સસરા અને જમાઈએ બગાડવું નહીં. શ્રીમદ ભાગવતની કથા સાંભળજો તમને ખ્યાલ આવશે કે એક નાની એવી ઘટના ક્યાં પહોંચે છે. તો એક સમયે કોઈ કાર્યક્રમની અંદર દેવતાઓ ભેગા મળી અને દક્ષને પોતાનો અધિપતિ, પૃથ્વીનો માલિક બનાવ્યો. રાજ્ય સત્તા દક્ષને સોંપાણી છે અને દક્ષ એક સમયે પૃથ્વીનો રાજા બન્યો છે, માલિક બન્યો છે. ધીમે ધીમે બધાનું વ્યવસ્થિત પોતાનું કાર્ય કરે છે અને એક સમયે દેવતાઓની સભા મળી છે. એમાં ભગવાન શિવજી પણ બેઠા છે, પરંતુ ભગવાન શિવજી તો ભગવાન શિવ છે. લગંબરમ ભસ્માંબરમ જટાજૂટ લિબાસ આસન જમાય બેઠે કૃપા સિંધુ કૈલાસ. દેવતાઓની એકડે ઠઠ સભા ભરી છે. ભગવાન શિવ તો નિરંજન નિરાકાર, કારણ કે જેને કોઈ પોતાનું નથી, કોઈ પરાયું નથી, કોઈ એને માતા પિતા નથી, એવું ભગવાન શિવ નિજાનંદમાં રહેતા ભગવાન કૈલાસપતિ એક બાજુ બેઠા છે
અને એ જ સમયે સૌ દેવતાઓની અને ઋષિમુનિઓની સભામાં દક્ષ મહારાજ આવ્યા. દક્ષ મહારાજ આવ્યા એટલે બધા દેવતાઓ ઊભા થઈ ગયા. કારણ કે કોઈ એવી વ્યક્તિ આવે આપણે આપણી ઘરે આવે છે આપણે ઊભા થઈ જતા, પધારો પધારો પધારો, હું તમારી ઘરે પધરામણી કરું છું, ભાઈ સમજો ને, પધારો બાપુ પધારો. બધા દેવતાઓ ઊભા થઈ ગયા. ભગવાન શિવ નિજાનંદ માતા આંખો વિચારી હતી. અર્ધ સમાધિ અવસ્થામાં ભગવાન શિવજીને ખબર ન રહી કે મારા સસરા અહીંયા આવ્યા છે. બધા ઊભા થયા, ભગવાન શિવજી ન ઊભા થયા એટલે દક્ષને એમ લાગ્યું કે મારો જમાઈ હું અહીંયા આવ્યો એને ગમ્યું નથી. આ બધા ઊભા થયા, નહીંતર આપણો નિયમ છે સસરા આવે એટલે જમાઈ સ્વાભાવિક ઊભો થઈ રામ રામ કરે, પગે લાગે, સંસ્કારી હોય તો પગે લાગે. કારણ કે જે સમયે કન્યાદાન આપ્યું હોય ને દીકરીનું, ત્યારે આશીર્વાદી બને આપ્યો એટલે એને માતા પિતાનો પણ દરજ્જો આપી શકાય. તો ભગવાન શિવજીને ખબર ન રહી અને દક્ષે એનો ગલત ઉપયોગ કર્યો છે. દક્ષને એમ થયું કે હું આવ્યો એ આમને ગીમું નહીં. બધા દેવતાઓ ઊભા થયા અને ભગવાન આ શિવ ના ઊભા થયા. અને એક વખત હૃદયમાં જોજો, આંટી પડી જાય પછી આંટી નીકળતા વાર લાગશે. સંબંધ બગાડતા પહેલા 100 વાર વિચાર કરજો, દરેક વ્યક્તિને કહું. કારણ કે સંબંધ બગડ્યા પછી જે હાંધવો ને બહુ વાર લાગી જાય. કારણ કે આપણા ગૌઢિયા જ્યારે સંબંધ કરવા જાય, સામે પાર્ટી સામે સંબંધ બાંધવામાં એને ઘણો સમય લાગી ગયો. ત્યારે સામેવાળાએ વરકન્યાની વરપણ થઈ હોય ત્યારે સંબંધ બંધાણો. પણ એનો એ સંબંધ જ્યારે બગડે ત્યારે તો દક્ષના મનની અંદર એવું એક ઠસાઈ ગયું કે મારો જમાઈ મારું અપમાન કર્યું આટલા બધાની વચ્ચે, પરંતુ ભગવાન શિવજીના હૃદયમાં એવું કંઈ હતું નહીં. અને દક્ષ ત્યાંથી સભામાંથી નીકળી ગયા અને ભગવાન શિવ પોતાના સુદામ કૈલાસમાં પધાર્યા. કૈલાસમાં આવ્યા છે અને આ બધું દક્ષે એવું નક્કી કર્યું કે હવે આનો મારે બદલો લેવો પડે. મિત્ર, આપણામાં શું છે કે વેરથી વેરનો સમય, પ્રેમથી વેર સમય. વેરથી વેર નો સમય પણ પ્રેમથી વેર સમી જાય. અને અહીંયા દક્ષે નક્કી કર્યું કે હું કોઈ એવો યજ્ઞ કરું કે જે યજ્ઞની અંદર બધાને તેડાવા છે પણ મારા જમાઈ શિવને નથી તેડાવા. કારણ કે એની ભાવના બદલો લેવાની હતી. અને તમે બદલો લેવા માટે કાંઈ કાર્ય કરશો ને તો તમને ક્યારેય સફળતા નહીં મળે. એવો ભાવ રાખજો, જાતું કરી દેજો, એનું ફળ મીઠું મળી જશે તમને. દક્ષે એ બધા બ્રાહ્મણોને બોલાવ્યા, ઋષિમુનિઓને બોલાવ્યા અને કીધું મારે યજ્ઞ કરવો છે. અને એ યજ્ઞની અંદર ઋષિમુનિઓને, દેવતાઓને બધાને આમંત્રણ આપ્યા, પણ ભગવાન શિવજીને આમંત્રણ ન આપ્યું. અને તમને બધાને હું કહું છું, આમંત્રણ વગર ક્યાંય લગ્ન હોય ને તો ત્યાં ન જવું જોઈએ. આ જાજો, તમારા ગુરુને ઘરે જાજો, કોઈ કથા કીર્તન સત્સંગ ચાલતો હોય ત્યાં વગર આમંત્રણે જજો, તમને આનંદ આવશે. તો દક્ષ મહારાજે બધાને આમંત્રણ આપ્યા, પોતાની દીકરી સતીને આમંત્રણ ન આપ્યું. કારણ કે હૃદયમાં વેરની ભાવના હતી. જેટલા બ્રાહ્મણો આવ્યા એને બધાને કહી દીધું કે જે તમે આ યજ્ઞ કરો ને એમાં ભગવાન શિવજીનો ભાગ નહીં રાખતા. બધાને ભાગ આપજો, બધા દેવતાઓ, પણ ભગવાન શિવજીને ભાગ નહીં આપતા. બ્રાહ્મણો તૈયાર થયા. અને એ સમયમાં પણ દક્ષની સત્તા કેટલી, નહીંતર કમસે કમ બ્રાહ્મણ તો પૃથ્વીનો માલિક ધણી છે. બ્રાહ્મણ કઈ નાની એવી હસ્તી થોડી છે. તો એને દક્ષ મહારાજને કહ્યું છે, મહારાજ આ નહીં બને, ભગવાન શિવજીના ભાગ વગર અમે યજ્ઞ નહીં કરીએ. પણ એ સમયમાં કદાચ દક્ષની સત્તાની સામે કદાચ થોડા ઘણા
દબાણા હોય યા તો શરમ ભરી હોય, જે બન્યું હોય એને ખબર. બધે કંકોત્રી આપી છે, તડામાર યજ્ઞની તૈયારી થઈ અને આ બાજુ દેવતાઓએ બધે જોઈજો. તમારો સુખી સંસાર હોય ને એ કોઈ જોવે ને એટલે એને ગમતું ન હોય. ગમે એમ કરી તમારા સંસાર સળગાવવાની કોશિશ કરે. કોઈ બે માણસને શાંતિથી કોઈ ત્રીજી વ્યક્તિ ભાળી જાય રહેતા એટલે એને હક ન હોય કે ગમે એમ કરી આડાવડું કરી ગમે એમ કરી બોલી અને એનો સંસાર હળગાવવામાં એને વધુ રસ હોય. નિયમ છે સંસારનો. બધા દેવતાઓએ નક્કી કર્યું કે આમાં ભગવાન શિવ અને સતીને આમાં આમંત્રણ નથી ને આપણે કામ કરો, આપણી પત્નીઓને લઈ અને આપણે બધા આપણા વિમાન કૈલાસ ઉપરથી ચલાવો કે જેથી સતી અને શિવને ખબર પડે કે અમે તમારા સસરાને ત્યાં, અમે તમારા પિતાને ત્યાં યજ્ઞમાં જાય છીએ, તમને કીધું નથી. અને જોજો કે ભાઈઓમાં જયારે મેળ ન હોય ને ત્યારે મોટાની ઘરે લગ્ન હોય, નાનો ન ગયો હોય. મોટાને ત્યાં લગ્ન હોય, બે ભાઈઓને કઈ ખટરાગ થયો હોય, નાનો ભાઈ નો ગયો ત્યારે તમારે તો એ વ્યક્તિને ખબર પણ હોય કે આ બે ભાઈઓ વ્યવહાર નથી, પણ ત્રીજી વ્યક્તિને ખબર હોવા છતાં ત્યાંથી નાના ભાઈને પૂછે તાર ભાઈને લગ્નમાં લઈ જવાનું. આ નિયમ છે. આ એક નિયમ છે કે જે ખબર હોવા છતાં પણ એમ કે તારે ત્યાં નથી જવાનું. ત્યારે ઓલો નાનો ભાઈ કહેતો હોય તો ભાઈ તને ખબર તો છે અમારો વ્યવહાર નથી એટલે અમે નથી ગયા, અને જો અમે ત્યાં હોત ને તો પૂછવાનો સમય તારી પાસે ન હોત, તો અમે બે ભાઈઓ લડી લે. બધા દેવતાઓએ નક્કી કર્યું કે હવે શિવજીનું ગમે એમ કરીને ઘર સળગાવો, સંસાર હળગાવો, અને સમાજનું તમે બહુ હૃદય નહીં લેતા, સમાજની વાતો હૃદયમાં નહીં ધરતા, કારણ કે તમારો સુખી સંસાર જોઈ સંસારમાં તિરાડ પાડવા વાળા જાજા છે. જરૂર પૂરતી સલાહ લેજો. તમને એમ લાગે કે આ વ્યક્તિ હવે આવી મારી કાન બગાડણી કરે છે તો એના મન મોઢું ન આપતા, એ જાણે જતા રહેશે. એક દિવસ બે દિવસ મન મોઢું નહીં આપો, વાતો નહીં કરો એટલે એની જાતે જતા રહેશે. પછી એને ખબર પડી જાય કે આ નથી ગમતું, બાકી એની વાતોમાં નહીં આવતા. બધા દેવતાઓએ નક્કી કર્યું કે આપણા જે પત્નીઓને બધીને કીધું તમે બધી પૂરેપૂરા ઘરેણા પહેરી લો, પૂરેપૂરા બ્યુટી પાર્લરમાં જઈ આવો, જાઓ હાલ્યો પૈસા. દેવતાની પત્ની ઉપડ્યું છે. કોઈને પૂછો હારું બ્યુટી પાર્લર ક્યાં છે? કોઈ કીધું વલ્લભભાઈ કિરે. ઈથી આગળ પૂછ્યું ઈથી હારું બ્યુટી પાર્લર ક્યાં છે? તો કે નિલેશભાઈ જમોડથી ઘરે. પછી કોકે ઈથી પૂછ્યું બીજા દેવતા પત્નીએ ઈથી હારું ક્યાં છે? તો ઈ કે અમારા ભાઈ બેંજાવાળા બાપુ ઘરે. દેવતા પત્નીએ કીધું ત્યાં ઠીક નથી જવું, કેદુના બાપુ પેટી વગાડે છે. નથી આવ્યા અમારે ત્યાં દેવતાઓના પત્ની. આનંદ. બધા દેવતાએ પત્નીઓને કીધું કે તમે બધી પૂરેપૂરા ઘરેણા પહેરજો, પૂરેપૂરો શિંગાર કરજો, અને આપણા જે વિમાન છે ને એ આજે આપણે કૈલાસ ઉપરથી ચલાવવાના. અને દેવતાઓની પત્નીને ખબર પડી કે આમ છે એટલે મેં વાત તો કરીને કે દેખાય છે ને જીવનમાં મોટા મોટો દુશ્મન છે દરેકનો. દેવતાઓની પત્નીએ ઘરેણા પહેર્યા છે. ઓહો, હાર ને હાથડી, તાક ને ટીલડી, ટીકા, પગમાં તો પેલા પ્રત્યે નું કેવું પગમાં પહેરે શું કરે આ પટે આવતા છડા, જાડા પટાના છડા નથી કેતા આપણે બાયું કે હારા છે આમ થોડાક લોટકાઈ છે છડા, ડબલ પટાના લાવ્યા કાકે ઘૂઘરી વાળા લાવ્યા. એ ભાઈ ખૂબ ઘરેણા પહેર્યા દેવતાઓની પત્નીએ, અને એકદમ શિંગાર કરી કરી બધા દેવતાઓ નીકળ્યા છે. અને બરોબર કૈલાસ ઉપર નીકળે ત્યારે હોર્ન મારે. અને અહીંયા બરોબર ભગવાન શિવજી સતીને બધી કથા કહે. સતીનું ધ્યાન ગયું ને ભગવાન શિવજી પૂછવા ક્યાં જાય છે? એટલે ભગવાન શિવજી કીધું જ્યાં જતું હોય ત્યાં તમે કથામાં રહ્યો ને. જ્યાં કથા શરૂ થઈ ત્યાં બીજા દેવતા નીકળ્યા, અને જે દેવતાની પત્નીએ જે આયા
પંજો પીરો તો એ પંજો બહાર કાઢી અને સતીને રામ રામ કર્યા ચાલુ વિમાને. સતીએ ભગવાનને પૂછ્યું આ બધા દેવતાઓની પત્નીઓ લઈ લઈને જાય છે ક્યાં? ભગવાન શિવજીએ કીધું સતી રહેવા દો, તમને દુઃખ થશે. તો કેમ? કે તમારા પિતાએ વેરની ભાવનાથી મારી સાથે બદલો લેવા માટે યજ્ઞ કર્યો છે, બધા દેવતાઓને બોલાવ્યો છે, આપણને આમંત્રણ નથી આપ્યું. અન સતીએ કીધું મારો બાપ ભૂલી ગયા હોય. અને જોજો ગમે એ બાય હોય ને એ 80 વર્ષની ઉંમર થઈ હોય ને તો એના માવતરનું નબળું નહીં બોલે, કે આ રે નબળું નહીં બોલે. નકર એ બાઈને ખબર હોય કે હાહરા જમાઈને ઠોલી ઠોલી પોણો ખાઈ ગયા છે, નબળું નહીં બોલે. સતીએ તરત કીધું મારા પિતા આવડા મોટું કામ નહીં બેટા, આપણને કંકોત્રી ન આપ્યા હોય, ભૂલી ગયા હોય. એટલે ભગવાન શિવજીએ કીધું નહીં સતી આમંત્રણ વગર ન જોવાય, ગમે તે હોય. અને સતીએ કીધું કોઈ કદાચ ગુરુને ત્યાં હોય, આપણા માતા પિતાને ત્યાં હોય, પોતાના મિત્રને ત્યાં હોય તો આમંત્રણની જરૂર નહીં. એટલે ભગવાન શિવજીએ તરત કીધું દેવી તમારી વાત સાચી છે, હું માનું છું કે પિતાને ત્યાં, મિત્રને ત્યાં, ગુરુને ત્યાં પ્રસંગ હોય તો વગર આમંત્રણે જવું. પણ દેવી તમને બીજી કઈ ખબર છે? બોલે ના. શું? જો તમે એ કહેતા હો તો આપણે ત્યાં જઈએ અને કદાચ હામાવાળા ન ગમતું હોય તો શું કરવું? ત્યાં નથી જવું. અને સતીએ હઠ લીધી નહીં, તમારે ન આવતા તો મને આજ્ઞા આપો, મારે મારા પિતા ત્યાં જવું. અને ભગવાન શિવજીએ કીધું દેવી રહેવા દો, ત્યાં જવામાં કલ્યાણ નથી, ત્યાં જવામાં ધણી કે ત્યારે પાછા વળી જજો. હું એટલે બહાર દઈ દઉં ચિતા રાખું તમને. ધણીની વિરોધમાં જશો એટલે કલ્યાણ નહીં હોય તમારું, યાદ રાખજો. ભગવાન શિવજીએ ના પાડી, સતી હઠ કરી છે. અને સ્ત્રી હઠ અને રાજ હઠ, બાળ હઠ, આ હઠ છોડાવી મુશ્કેલ. આ તો સ્ત્રીએ હઠ લીધી. ભગવાન શિવજીએ નદીને કીધું તમે સાથે જાઓ અને જાઓ અને યજ્ઞ પૂર્ણ કરી અને પાછા આવજો. પણ ભગવાન શિવજી તો ત્રિકાળ જ્ઞાની હતા, 3 કાળનું જાણનારા, શું થવાનું એ પણ ખબર હતી. અને સતીને વિદાય કર્યા છે, નંદીની ઉપર સવાર થઈ અને સતી પોતાના ઘરે આવ્યા છે. કનખલની અંદર આ હરિદ્વાર ગયા હો તો આપણે ખ્યાલ છે, ત્યાં સતીનું મંદિર છે, જે જગ્યાએ સતી અગ્નિમાં હોમાણા હતી, કનખલ. અને આ વર્ષે એક જાહેરાત કરી દઉં, ચૈત્ર મહિનામાં, અહીંયા વૈશાખ મહિનામાં હરિદ્વાર અમે અને વલ્લભભાઈ કથા કરવા જવાના છીએ. કથાનું ભાડું, આવવા જવાનું અને જમવાનું બધું અમારી ઉપર. અને 8,000 રૂપિયા રાખ્યા છે. જેને આવવું હોય એ વલ્લભભાઈ ડાભી પાસે પોતાનું નામ લખાવી દેજો. ત્યાં આપણે આપણા પિતૃના મોક્ષ માટે ગંગાજીના કિનારે આપણે કથા કરવાની છે. 8 દિવસ હરિદ્વાર રોકાવાનું છે. સવારથી બપોર સુધીની કથા છે. અને બપોર પછી હરિદ્વારની આજુબાજુમાં ઋષિકેશ, કનકલ, જ્યાં આપણે ફરવું હોય ત્યાં ફરવાનું. આ અમારું આયોજન છે. જો આપ આવવા ઈચ્છતા હો હરિદ્વાર તો વલ્લભભાઈ ડાભીની પાસે આપ નામ લખાવી શકો. અને બીજી જાહેરાત એ કરી દઉં, આવતીકાલે તો શનિવારે સવારમાં જો આપની પાસે સમય હોય તો અમારા ભાઈ શ્રી નિલેશભાઈ આ બધાને આમંત્રણ આપ્યું છે. સવારે 6:30 થી 8 વાગ્યામાં 4:30 ઘડીએ અહીંયા આપણે માતાજીના ચાંદલા વિધિ કરવાના છે. ત્યાર પછી માતાજીના અહીંથી આપણે લગ્ન લખવાના છે. ત્યાર પછી આપણે સાંજીના ગીત અને રાસ કરવા તેથી રાત્રે આપણે નાચ્યા છે. બધી બહેનોએ ગીત ગાવા આવવાનું છે. હા, અને નિલેશભાઈને તો ભાઈ તમે આમંત્રણ આપો, લગ્ન હોય ને હવે નાસ્તો કરાવવાની ટેવ છે ને, બધી રિવાજ એવો છે ને. અને તમે અમને 5-5, 10 રૂપિયા રોકડા આપી દેજો. નિલેશભાઈને કહું, અમારું કહો, તમારું નહીં, કારણ કે હવે પછી રાતે નથી ખાતા. તો આપણે
તો આ બાજુ સતી પોતાના પિતાને ત્યાં આવ્યા છે અને જ્યાં પોતાના પિતાને ત્યાં આવ્યા તો એના પિતા ફૂલાઈને બેઠા છે. સતીને કોઈ આવકારો ન આપ્યો. જ્યારે સમય નબળો થાય ને ત્યારે પાડોશી રામ રામ ન કરે. તમારા પોતાના તમારા નહીં રહે. કોઈ સતીને આવકાર ન આપ્યો. સતીને બહુ દુઃખ લાગ્યું. મને અહીંયા આવકારતા નથી. પણ બન્યું એવું કે માં એ તો માં છે ને જનેતા. જ્યાં સતીની માતાએ સતીને જોયા એકદમ આવી અને પોતાની દીકરીને સાચે લગાડી કે મોઢે બોલું માં, મને હાથે નાનપણ સાંભળે પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા. જનેતા એ તો જનેતા છે, માં છે. દીકરીનું દુઃખ જોયું અને સતીને પોતાની માતાએ એકદમ આવી આલિંગન આપ્યું છે. અને એટલા માટે આપણા મહાપુરુષો એક બહુ સરસ શબ્દ વાળ્યો કે મીઠા મધુ ને મીઠા મેથી મીઠી છે મોરી માત જો જનની જોઈ સકી માં છે ને બેનું એ મેળા માર્યા છે કે બેન તું કુશળ છો ને, તમે કૈલાસમાં રહો છો કે મારા બનેવી કઈ મકાન બનાવ્યો કે હજુ સંસારમાં રહો? સમય નબળાની અનિચ્છાની. એટલે સતીએ કીધું નહીં, અમે હજી સ્મશાનમાં જ છીએ. તો બીજી બેનું એ મેળા માર્યા છે કે બેન અમારા જીજુ હવે કપડા પહેરે છે કે હજુ દિગંબર જ છે? અને સતીએ કીધું બેન બધા અમે કુશળ છીએ. વ્યંગ ભાષામાં બેનો બોલે. તમે જોજો એક બેન હારું હોય ને એક નબળું હોય ને તો જે હારું હોય ને વ્યંગ ભાષા બહુ બોલે. સતીએ કીધું મારો પતિ મૃગ ચર્મ ધારણ કરે. અને બેનો તમે કહો છો તો તમારા પતિની અંદર તો કામ ભરાયેલો છે. લોક લજાએ વસ્ત્ર પહેરવા પડે. મારો પતિ તો નિષ્કામ કૈલાસ પતિ છે. બેન અમારા આંગણે કામને કોઈ જગ્યાએ સ્થાન જ નથી. આમ સતીએ જવાબ આપ્યો. આગળ ચાલ્યા અને ત્યાં તો આમ જ્યાં જોયું સતીએ એની જનેતાએ એને આશ્વાસન આપ્યું છે. સતી અને સતીને કીધું ચાલ દીકરી હું તને યજ્ઞશાળા દેખાડું. અને માં દીકરી બને આગળ ચાલ્યા છે. એનો પિતા મહારાજ દક્ષ ફૂલાઈને ઊંચા સિંહાસન ઉપર બેઠા છે. દેવતાઓ એની ખુશામત કરે. ધીમે ધીમે સતી આગળ ચાલ્યા. એક પછી એક દેવતાઓનો ભાગ જોયા છે. ભગવાન શિવજીનો ભાગ ન જોયો અને સતીને બહુ દુઃખ લાગ્યું કે મારો પતિ જગત ગુરુ છે. આકાશ પાતાળ પૃથ્વીના ગુરુ મારા પતિ છે અને મારા પિતાએ મારા પતિનો ભાગ ન રાખ્યો. અને આમ જ્યાં સતીને જે પાછળ ભગવાને જે ત્યાગ કર્યો તો સતીનું એનું દુઃખ ન લાગ્યું. કોઈ પણ સ્ત્રી જોજો બાદથી હોય ગમે પણ એના પતિનું કોઈ વાકું બોલે ની સહન ન કરી શકે. સતીને બહુ દુઃખ લાગ્યું અને સતીએ કીધું કે પિતાજી હરેલા ઉપાડ આવ્યો.
કર્યું મારાથી સહન નહીં થાય. હે પિતા સાંભળો, જે તમારી ઘરે હું દીકરી બનીને આવી હતી, આજ એ જ દીકરી તમારા ઘરના આંગણે સળગી અને વહી જશે. અને સતિયા હાથ ઊંચા કર્યા અને પોતાના જમણા પગનો જે અમુક હતો ત્યાં ધરતીમાં દબાયો. દબાતાની સાથે જમણા પગના અંગૂઠામાંથી ભાડ 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 અગ્નિ પ્રગટ થયો. અને આ બધું આ બધા જોવે એમ સતીએ બધા એના પિતાને કીધું, હે પિતા, તમે મારા પગનો ભાગ ન કાઢ્યો. હે ઋષિ મુનિઓ, તમે સાંભળો, હવે હું શું કહેવા માંગુ છું. સુનહુ સભાસદ સકલ મુનિંદા સુનિય જીવ શંકર નિંદા સોફર તુરત લબ સબ કાહો એ ભલે બાત की पछताए पिता हो. અગ્નિ મારી પાસે પરિવર્તિત થવા લાગ્યો અને સતીએ કીધું કે હે, તમે જે આ કર્યું છે ને, હે બ્રાહ્મણો સાંભળો, તમને એની સજા મળશે. અને એના પિતાને કીધું તમને પણ સજા મળશે, પણ યાદ રાખજો. શું કીધું સતીએ? સાંભળો, બસ કહી છોટો કીધા બસ કહીયો અગીરી કયું દ્વારા ભયું સકલમક હાહાકારા. સતીનું શરીર સળગે, હાહાકાર થઈ ગયો. અને સતીએ સળગતા સળગતા હરિનારાયણની જોજો, અંતકાળે જે તમારો જીવ હોય ને એમાં તમને જન્મ મળે. અહીંયા સતીએ શું કીધું? સતી મરણ તો હરિ સદગુરુ માગા. હે હરિનારાયણ, હું ભગવાન શિવની પત્ની છું, ભલે મરી જાઉં, મારે સ્વર્ગી જવું છે, મારે મરી જવું છે, પણ આગલા જન્મમાં હે હરિનારાયણ ભગવાન શિવની જ પત્ની બનું. અસ કહી દો અગિરી મનુજારા ભયું સમલમક હાહાકારા. સતી મરક હરિ સનબરુ માગા. જન્મ જન્મ શિવ પદ મોરા. અનેક જન્મો લેવા પડે નહીં, પણ પત્ની તો શિવની જ નહીં, કૈલાસ સુધી ભોળાનાથની. આમ કહેતા આપણે સતીએ પોતાનો દેહ હતો એ અગ્નિમાં હોમાઈ ગયા. હાહાકાર થઈ ગયો. બાજુમાં આવેલા જે નંદી મહારાજ હતા એને જોયું કે મારી માતા અગ્નિમાં સળગી, નદીએ મારવાનું ચાલુ કર્યું. ભગવાન કૈલાસપતિને હિમાલયની સમાચાર આપ્યા છે કે હે મહાદેવ, સતી સળગી ગયા છે. ભગવાન શિવજીને ક્રોધ આવ્યો અને પોતાની જટા આપીને પથ્થર ઉપર પછાડતાની સાથે વીરભદ્ર નામનો એક ઉત્પન્ન થયો. સમાચાર સબ શંકર પાયે વીરભદ્ર ઉપર થયો. હાથમાં ખડા બધા વિશાળ આંખો. ધરતી પર પગ મૂક્યો, ધરતી ધ્રુજવા લાગી, પહાડ ધ્રુજવા લાગ્યા. આ તો ભગવાન શિવનો રુદ્ર શું ઘટે. એકદમ આકાશ ધોરણતો ભગવાન શિવજીને કીધું, હે પરમાત્મા આજ્ઞા આપો, તમે કહો તો હિમાલય ઉતારી જાઓ, સમુદ્રને શોષી જાઓ, પૃથ્વીને પઠાણ નામો કરી જાઓ. હે દેવાજી આજ્ઞા આપો. ભગવાન શિવજી કીધું, જાઓ યજ્ઞનો ધ્વંસ કરો અને વીરભદ્રનો સંહાર કરો. વીરભદ્ર આવ્યા છે, એકને મારવા માંડ્યા. પછી તેહી કારણ હિમગિરી ગૃહ જાય, સકલ સિદ્ધ સંપત્તિ થાય. તેહી કારણ હિમગિરી ગૃહ જાય, જન્મે પાર્વતી પારી. બીજા જન્મમાં સતી સળગી ગયા. બીજો જન્મ એનો હિમાચલ મહારાજ સત્યામાં ભવાની પાર્વતી તરીકે થયો. બોલે પાર્વતી માતની જય. માંડ સતી મીરાઓ પણ સતીએ ત્યાગ કર્યો અને બીજા જન્મની અંદર સતી
પાર્વતી રૂપે જન્મા છે અને ભગવાન સતીનું જે શરીર હતું ને એ લઈ ભગવાન શિવજી જ્યાં ત્યાં ઘૂમવા લાગ્યા. ભગવાન વિષ્ણુએ એના સુદર્શન ચક્રથી ટુકડા કર્યા અને જ્યાં જ્યાં ટુકડા પડ્યા ને ત્યાં તમારી મારી કુળદેવીની પીઠ તપાણી. જે જગ્યાએ માતાજીના ચોટલાને પડ્યા એક પીઠ બની ગઈ ચોટીલા. જે જગ્યાએ માતાજીના સ્તન પડ્યા એ અંબાજી ગબર કહેવાનું. જે જગ્યાએ માતાજીના ગુપ્તાંગ પડ્યું છે એ કામાક્ષી પીઠ કહેવાની. જે જગ્યાએ માતાજીના આભૂષણો પડ્યા આવી 52 પીઠ થપાણી. ટૂંકું ટચ વર્ણનનો સમય ઓછો છે અને હવે આપણે જેની રાહ જોઈએ છીએ ભગવાન વામનની, એ મહારાજ પ્રહલાદજીનો વંશ ત્યાંથી આગળ ચાલ્યો અને પ્રહલાદજીને ત્યાં એને એક દીકરો એનું નામ વિરોચન અને વિરોચનને ત્યાં મહારાજ બલિ અને બલિએ જ્યારે બધા જીતી લીધું, બલિનો ત્રાસ થયો ત્યારે ભગવાન હરિનારાયણ વામન બનીને આવ્યા છે. બોલ જય વામન ભગવાનની વિષ્ણુ આવા દો ભાઈ. પુષ્પોની વૃષ્ટિ કરતા કરતા વામન ભગવાનને આવા દો. અને જે બેનો આરતી લઈને આવ્યા હોય કાલે જાહેર ભગવાનની આરતી ત્યાં ઉભા સજાવે. જમણ પરિવારના સભ્યો આરતી માટે અહીંયા આવી જાય. ચાલો જમણ પરિવારના ભાઈઓ બહેનો દિનેશભાઈ બધા અહીંયા આવી જાય અને જે બેનો પોતાના ઘરેથી આરતી લઈને આવ્યા હોય ત્યાં ઉભા ભગવાનની આરતી કરે અને ત્યાર પછી ભગવાનનો પ્રસાદ લઈ અને આપણે છૂટા પડીશું. દીવડા જગમાગ જગમગતા, દીવડા જગમગ જગમગ થાય. શક્તિ સોસાયટી મતા આરતી
ભગવાનની વામન મહારાજની રામચંદ્ર ભગવાન કૃષ્ણ કનૈયા લાલ કી પિતૃ નારાયણ દેવની જય સદગુરુદેવની જય શ્રી હનુમાનજી મહારાજની જય
कुलदेवी मातानी जय। हरि ओम नमः पार्वती पते हर हर महादेव। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय वासुदेव। ओम नमो भगवते वासुदेवाय। वासुदेव बोले एना पितृतृप्त थाय। 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 ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ઓમ નમો वासुदेव बोले ना पितृ स्वर्ग जाय। वासुदेव बोले ना पितृ स्वर्ग जाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय।